જો તમે પણ તમારા વાહનમાં ફેરફાર કરાવવાના શોખીન હોવ અથવા રોડ પર ગાડી ફૂલ સ્પીડમાં દોડાવતા હોવ તો હવે સાવધાન થઈ જજો. સુરત ટ્રાફિક પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને બેદરકાર વાહન ચાલકો સામે લાલ આંખ કરી છે. સુરત શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવા માટે પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. આ અંતર્ગત મુખ્યત્વે બે બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રથમ છે ગેરકાયદેસર મોડિફિકેશન. વાહનોમાં વપરાતા સફેદ LED લાઇટો જે સામેથી આવતા વાહન ચાલકોની આંખોને આંજી દે છે અને અકસ્માતનું કારણ બને છે, તેની સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સાથે જ કર્કશ અવાજ કરતા મોડિફાઈડ હોર્ન વગાડતા ચાલકોને પણ પોલીસ પકડી રહી છે. મહત્વની વાત તો એ છે કે માત્ર વાહન ચાલકો જ નહીં પરંતુ આવા સાધનો વેચતા ઓટોમોબાઈલ ડીલર્સ અને સ્પેરપાર્ટના વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. શરૂઆતના 10 દિવસ સમજાવટ બાદ હવે દંડ વસૂલવામાં આવશે. તો બીજી બાજુ ઓવર સ્પીડિંગ રોકવા માટે સુરત પોલીસ હવે સ્પીડ ગન સાથે મેદાનમાં ઉતરી છે. શહેરના મુખ્ય માર્ગો અને બ્રિજ પર સ્પીડ ગન દ્વારા વાહનોની ગતિ માપવામાં આવી રહી છે. જો તમે નિયત મર્યાદા કરતાં વધુ સ્પીડમાં હશો તો તમારું ચલણ સીધું તમારા ઘરે પહોંચી શકે છે. તો સુરતીઓ, ટ્રાફિકના નિયમોનું પાલન કરો, સુરક્ષિત રહો અને તમારા ખિસ્સાને દંડથી બચાવો.